અમદાવાદના ચાંગોદરમાંથી નકલી બનાવટી દવાઓ ઝડપાવવાના કેસમાં હવે ખુલાસા થઈ રહ્યા છે એક પછી એક કે રાજ્યભરમાં આ દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું। જી હા, સામે આવ્યું છે કે નકલી દવાઓનું ઉત્પાદન કરી રાજ્યભરમાં વેચાણ કરાતું હતું। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં ₹2.25 કરોડની કિંમતની બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો મુદ્દામાં જપ્ત કરાયો હતો। અહીં દવાઓનું ઉત્પાદન કરી વડોદરા, સુરત, ભુજ, ઈડરમાં મોકલવામાં આવતી હતી। ત્યારે વિભાગે ફેક્ટરીમાંથી મિક્સર, શિફ્ટર, 2 કોમ્પ્રેશન મશીન, કોટિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે અન્ય રાજ્યની પેઢીના લાયસન્સનો ઉપયોગ કરાયો હતો અને કોઈ પણ પ્રકારના ટેકનિકલ વ્યક્તિઓને નહોતા રાખવામાં આવ્યા। એટલું જ નહીં, દવાનું ટેસ્ટિંગ કર્યા વિના જ વેચાણ કરવામાં આવતું હતું। ગંભીર પ્રકારના ગુનાઓનો ખુલાસો થતાં હાલ ફેક્ટરીને સીલ કરી દેવાઈ છે। તો પાઇકન ફાર્મા કંપનીના માલિક નરેશ ધનવાણિયા અને ફાર્માકેમના દિવ્યેશ જાગાણી સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। તો 9 જેટલી દવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે। તો ફેક્ટરીની દવાનો શહેરના 11 જેટલા મેડિકલ સ્ટોરમાં સપ્લાય કરાયાની વિગતો પ્રકાશમાં આવી છે। ચાંગોદર વિસ્તારમાંથી ડુપ્લિકેટ દવાઓનું કારખાનું છે તે મળી આવ્યું છે। જે રીતના ચાંગોદરમાં આવેલા મહારાજા હાઉસમાં ડુપ્લિકેટ દવાઓ બનતી હતી, કોઈ પણ લાયસન્સ વગર અહીં છે દવાઓ, એન્ટીબાયોટિક દવાઓ છે બનતી હતી અને સમગ્ર રાજ્યના અલગ અલગ મેડિકલ સ્ટોર અને અન્ય જગ્યાઓ પર સપ્લાય કરવામાં આવતી હતી। ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો છે ને 1.75 કરોડથી વધુની કિંમતની એન્ટીબાયોટિક દવાનો જથ્થો અને અન્ય જે સરસામાન છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે હરદ્વારની એક કંપનીના નામનું ખોટું લાયસન્સ લઈ અને સરનામું બતાવી અને અહીં જે છે દવાઓ બનતી હતી। જો કે અહીં જે દવાઓ બનતી હતી તે દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક હતી, કેમ કે કોઈ પણ ટેસ્ટિંગ કરવામાં નહોતું આવતું, કોઈ પણ લાયસન્સ મેળવવામાં નહોતું આવતું અને અહીં જે બનાવટી દવાઓ છે, મશીનરીઓ છે, કાચો માલ છે, પેકિંગ મટીરિયલ છે, આ તમામ વસ્તુઓ છે તે અહીંથી મળી આવ્યું છે। 1.75 કરોડ જેટલી મુદ્દામાલ છે તે અહીંથી મળી આવી છે। આ ઉપરાંત જે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન અલગ અલગ 9 જેટલી દવાઓના નમૂના લઈ અને તે ટેસ્ટિંગ માટે પણ મોકલી આપવામાં આવ્યા છે। જે ફેક્ટરીના માલિક છે, એટલે કે તે ડુપ્લિકેટ દવાઓ બનાવતો હતો, તે ફેક્ટરીના માલિક અને અન્ય કર્મચારીઓ છે તેની પૂછપરછ પણ કરવામાં આવી છે અને પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ આગામી દિવસોમાં નોંધાવી અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।